આજે 7મી મે 2024 મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. મારે ઘેર આવ્યા રે સુંદર વર્ષામળીઓ, અક્ષરનો વર લાડક વાયો, અકળ ન જાય કળિયો રે, મારે ઘેર આવ્યા રે સુંદર વર્ષામળીઓ. પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની મુક્તાનંદ સ્વામીના નિવાસ સ્થાનમાં પધરામણી થઈ. વણતીડે મહારાજ પોતે પધાર્યા છે. ભગવાનને જ્યારે ભક્તો ઉપર, સંતો ઉપર ભાવના ઉભરા આવે ત્યારે ભગવાનને આમંત્રણની રાહ જોવાની હોય નહીં અને દોડતા દોડતા સામેથી ચાલીને આવે. આ ભગવાનનું ભગવાનપણું છે, ભગવાનનું ભક્ત વત્સલપણું છે. હરખ ભરીને હું નિરખું, પીવું પ્રીતમ પાતળિયો, અક્ષરનો વર લાડક વાયો, અકળ ન જાય કળિયો, મારે ઘેર આવ્યા રે સુંદર વર્ષામળીઓ. આ માત્ર શબ્દો નથી. કીર્તનાવલીની અંદર આ પદને આપણે જ્યારે અનુક્રમણિકામાં શોધીને વાંચવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણને એમાં શબ્દો દેખાય, કાનો, માતર, રસ્વ, દીર્ઘ, અલ્પવિરામ, પૂર્ણવિરામ, આ બધું દેખાય. પરંતુ ઊંડાણપૂર્વક જ્યારે ચિંતન કરીશું ત્યારે ખ્યાલ આવશે કે આ શબ્દો નથી રહ્યા. આ એક એક શબ્દ અને એક એક શબ્દનો એક એક અક્ષર મુક્તાનંદ સ્વામીના હૃદયની અંદર મહિમાની ગંગા વહે છે. એમાં જબોડાઈને મહિમા સ્વરૂપે, ભાવ સ્વરૂપે, પ્રેમ સ્વરૂપે, આનંદ સ્વરૂપે વ્યક્ત થયા છે. મહારાજને કેવા કહ્યા છે? તેઓ મહારાજને ચાહતા હતા, પ્રેમ કરતા હતા, મહારાજની ભક્તિ કરતા હતા, મહારાજનું દર્શન કરતા હતા, આજ્ઞા પાળતા હતા, એમાં જોડાયેલા હતા. તેમ છતાં પણ મહારાજનો મહિમા ગાતા મુક્તાનંદ સ્વામીએ મહારાજને કેવા કહ્યા? અક્ષરનો વર લાડક વાયો. એમણે ઘણી વખત મહારાજના શ્રીમુખે અનાદિના 5 તત્વોની વાતો સાંભળી છે. શરૂઆતમાં 7 વર્ષ વિચરણ કરીને નીલકંઠ વર્ણી જ્યારે લોજની અંદર પધાર્યા ત્યારે સૌથી પહેલા પ્રશ્ન મુક્તાનંદ સ્વામીને પૂછવામાં આવેલા. લોજની વાવ ઉપર જે બ્રહ્મચારી સાધુ મળ્યા એમણે કહ્યું, મારી પાસે તો આનો ઉત્તર નથી, પરંતુ અમારા સદગુરુ સંત મુક્તાનંદ સ્વામી અમારા આશ્રમમાં છે, જે રામાનંદ સ્વામીના પટ્ટ શિષ્ય છે, એ જ્ઞાની છે, એમની પાસેથી તમને યોગ્ય ઉત્તર મળશે. અને લોજના આશ્રમની અંદર બ્રહ્મચારી નીલકંઠ પ્રભુએ મુક્તાનંદ સ્વામીને આ પ્રશ્ન કર્યા હતા. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ 5 અનાદિના તત્વો છે, એનું નિરૂપણ કરીને દેખાડો. અને ત્યાર પછીના ઘણા પ્રસંગોની અંદર મહારાજના શ્રીમુખે આ 5 તત્વોની વાતો મુક્તાનંદ સ્વામીએ સાંભળી છે. અને સાથે સાથે વિચાર પણ કર્યો છે. મહારાજના કાર્ય જોયા, મહારાજના સંતો જોયા, મહારાજનો સિદ્ધાંત માં ઊંડા ઉતર્યા.
મહારાજે કરેલા લાખો જીવોનું પરિવર્તન જોયું અને એમના મુખમાંથી શબ્દો નીકળ્યા કે આ માત્ર સહજાનંદ સ્વામી નથી, આ માત્ર ધર્મદેવ અને ભક્તિ માતાની કુખે જન્મેલા છપૈયામાં બાળપ્રભુ તરીકે હતા એ જ પર્યાપ્ત નથી, આ તો અક્ષરનો વર લાડકવાયો છે. અક્ષરમ યદ વિદો વદંતી, જે ગીતાની અંદર અક્ષરની વાત કરી. વેદો ઉપનિષદો કે બ્રહ્મવિદ આપનોતિ પરમ બ્રહ્મવિદ બ્રહ્મેવ ભવતી, એતદેવાક્ષરમ બ્રહ્મ એતદેવાક્ષરમ પરમ એતદેવાક્ષરમ જ્ઞાત્વા બ્રહ્મલોકે મહીયતે. અયમ આત્મા બ્રહ્મ વિજ્ઞાનમ બ્રહ્મ અહમ બ્રહ્માસ્મિ. આ વેદોના 12 વાક્યો પણ એમણે સારી રીતે સાંભળ્યા છે. સહજાનંદ સ્વામીને માત્ર ભગવાન એ શબ્દથી જ એમને વર્ણવવા એ પર્યાપ્ત નથી. સહજાનંદ સ્વામીને માત્ર પુરુષોત્તમ પરમાત્મા નારાયણ એટલા શબ્દોથી વર્ણવવા એ પર્યાપ્ત નથી. મહારાજનો યથાર્થ મહિમા એક જ શબ્દની અંદર એમણે કહ્યો, અક્ષરનો વર લાડકવાયો. જે અક્ષરનો મહિમા વેદો ઉપનિષદો ગીતા વગેરે ગ્રંથોમાં ગાવામાં આવ્યો છે. અને શ્રીજી મહારાજે પોતે પણ વચનામૃતમાં બ્રહ્મનો મહિમા ગાતા કહ્યું, જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ. આ 5 અનાદિ તત્વની વાતો કરી, પરંતુ અષ્ટ આવરણથી પર એવું જે અક્ષર છે, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ મહત્તત્વ અહંકાર પ્રધાન પુરુષ, એથી પર પ્રકૃતિ પુરુષ અને એથી પર એવું અક્ષર બ્રહ્મ, જે અનંત કોટી બ્રહ્માંડોને ધરી રહ્યું છે. અણોરણિયાન મહતો મહિયાન આત્માસ્ય જંતોર નિહિતો ગુહાયામ, કે અણુ કરતા પણ અતિશય સૂક્ષ્મ એવું અક્ષર બ્રહ્મ તત્વ, જેના એક એક રોમની અંદર અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની માફક ઉડતા ફરે છે. જેમાં માયા નથી, સંસારિક ભાવ નથી, દેહ ભાવ નથી, આશા તૃષ્ણા ઈર્ષા અપેક્ષા આસક્તિ કામના વાસના કંઈ જ નથી. જે બ્રહ્મની અંદર માત્ર ને માત્ર પરબ્રહ્મ રહ્યા છે. જે અક્ષર બ્રહ્મના 2 સ્વરૂપોની વાત પણ મહારાજે વચનામૃતમાં કરી. સાકાર સ્વરૂપે પુરુષોત્તમ નારાયણની અખંડ સેવામાં છે અને નિરાકાર સ્વરૂપે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ અને અનંત મુક્તોને અનાદિકાળથી પોતે ધારી રહ્યા છે. એ અક્ષર બ્રહ્મથી અનંત ગણા પર એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, જે અક્ષર બ્રહ્મના સ્વામી છે, અક્ષર બ્રહ્મના વર છે. માય મેં તો પુરુષોત્તમ વર પાયો. આ મુક્તાનંદ સ્વામીના શબ્દો બીજા પદમાં પણ આપણે સાંભળતા આવ્યા છીએ. પતિ પત્ની સાથેના જે સંબંધો છે એવા સંબંધ તરીકે નહીં, પરંતુ શરીરી સંબંધ, જે વેદોપનિષદોમાં ગાવામાં આવ્યો અને મહારાજે વચનામૃતમાં પણ એનો ઉલ્લેખ કર્યો છે કે ભગવાન પુરુષોત્તમ નારાયણ સાથે અક્ષર બ્રહ્મનો કેવો સંબંધ છે. એની જોડ અનાદિની છે. એ અક્ષરના સ્વામી છે અને અક્ષરના લાડકવાયા છે. આપણે પણ ભગવાનને અને સંતને ગુરુ હરિને લાડ લડાવીએ છીએ, એમને પણ પ્યાર કરીએ છીએ, એમની આજ્ઞા પાળીએ છીએ, એમનું દર્શન કરીએ છીએ, એમની ભક્તિ કરીએ છીએ. પણ આપણા તમામ સાધકો, મુમુક્ષુ અને મુક્ત અવસ્થાને પામેલા તમામ કરતા પણ અક્ષર બ્રહ્મનો ભગવાન પુરુષોત્તમ નારાયણનો સંબંધ છે, અદ્વિતીય છે, અલૌકિક છે, અનન્ય છે.
આપણે પણ દર્શન કરીએ અને એ પણ દર્શન કરે, એમાં જમીન આસમાનનો તફાવત છે. આપણે પણ ભગવાનને લાડ લડાવીએ અને અક્ષર બ્રહ્મ પોતે ભગવાન પુરુષોત્તમ નારાયણને લાડ લડાવે, એમાં જમીન આકાશનો તફાવત છે. આપણે લાડ લડાવવા માટે કદાચ સોનાના થાળની અંદર 56 પ્રકારના ભોગ ભગવાનની આગળ ધરીએ તો પણ અક્ષર બ્રહ્મે ધરેલો કાચો પાકો બળેલો નહીં ચડેલો રોટલો એની તુલનાની અંદર 56 ભોગ ન આવે. કારણ કે આપણે લાડ લડાવીએ છીએ, એમાં આપણને કંઈક અંશે સ્વાર્થ છે, આસક્તિ છે, દેહના ભાવો છે. આપણે જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થામાં રહીને કાર્ય કરીએ છીએ. 3 દેહની અંદર સ્વભાવને આધીન થઈને, ઇન્દ્રિયો અંતકરણને આધીન થઈને, વિષયોને આધીન થઈને આપણે આ કાર્ય કરીએ છીએ અને ધરીએ છીએ. જ્યારે અનાદિ અક્ષર બ્રહ્મ અનાદિકાળથી નિર્ગુણ તત્વ છે, ગુણાતીત તત્વ છે, જેમાં માયાનો લેશ પણ નથી. એટલા માટે મુક્તાનંદ સ્વામી શબ્દ પ્રયોગ કર્યો, અક્ષરનો વર લાડકવાયો, અક્ષરનો વર લાડકવાયો, એ અકળ ન જાય કળીયો, અકળ ન જાય કળીયો, મારે ઘેરે આવ્યા રે સુંદર વર શામળીયો, મારે ઘેરે આવ્યા રે સુંદર વર શામળીયો. આ પંક્તિ ઉપર વિશેષ ચિંતન આવતીકાલે બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના. જય સ્વામિનારાયણ.